બોડેલીમાં ભક્તિના રંગે રંગાઈ ભવ્ય કાવડ યાત્રા યોજાઈ। બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું બોડેલી શહેર। મહિલાઓ, બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। બોડેલી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બોડેલી શહેરમાં આજે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। બોડેલી ખાતે આવેલ નામદેશ્વર મહાદેવ મંદિરના ભક્તો દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં મહિલાઓ, બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા। નામદેશ્વર મહાદેવ મંદિરથી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાથમાં કાવડ અને હૈયામાં ભગવાન શિવ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા સાથે ભક્તો બમ બમ ભોલે, હર હર ભોલે અને હર હર મહાદેવના જયઘોષ સાથે યાત્રામાં આગળ વધ્યા હતા। કાવડ યાત્રા બોડેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ મોડાસર તરફ આવેલા ઓરસંગ નદીના કિનારે પહોંચી હતી, જ્યાં ભક્તોએ કાવડમાં પવિત્ર જળ ભર્યું હતું। ત્યારબાદ ભક્તિમય વાતાવરણ વચ્ચે યાત્રા ફરી બોડેલી શહેરમાંથી પસાર થઈ નામદેશ્વર મહાદેવ મંદિરે પરત ફરી હતી। યાત્રા દરમિયાન રસ્તા ઉપર શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મહિલાઓ, બાળકો અને વડીલોની મોટી સંખ્યામાં ભાગીદારીથી કાવડ યાત્રાની ભવ્યતામાં વધુ વધારો થયો હતો। ભક્તોના જયઘોષથી સમગ્ર બોડેલી શહેર શિવમય બની ગયું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો। શ્રાવણ માસમાં ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકરૂપ યોજાયેલી આ કાવડ યાત્રાએ બોડેલીમાં ધાર્મિક એકતા, ભક્તિ અને શ્રદ્ધાનું સુંદર દ્રશ્ય ઊભું કર્યું હતું। યાત્રામાં જોડાયેલા ભક્તોના ઉત્સાહ અને શ્રદ્ધા જોઈને સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો। હર હર મહાદેવ, બમ બમ ભોલે। બોડેલીથી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ રિપોર્ટર હબીતુલ્લા મકરાણી। રોજ શ્રાવણના પવિત્ર બીજા સોમવાર નિમિત્તે બોડેલી નગરમાં ત્રીજી વાર અને બોડેલી શ્રી નર્મદેશ્વર મહાદેવ ભક્તજન મંડળ દ્વારા વિશાળ શ્રાવણ કાવડ યાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજા વર્ષે સતત આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર તેમજ 100 કરતાં વધારે કાવડીઓ અને સાથે અસંખ્ય શિવભક્તો આ યાત્રામાં જોડાયા છે। અમે મંદિરગણ તેમજ સમગ્ર ગ્રામજન જેને એન કેન પ્રકારે મદદ કરેલી છે, તેમજ આટલી ભોર તાપની અંદર અમારા જે કાવડીઓ પગપાળા કોઈ ચપ્પલ નથી પહેર્યું, તમામ છોકરાથી માંડીને વૃદ્ધ સુધી આ કાવડ યાત્રામાં જોડાયા છે। આપ જોઈ રહ્યા છો કે તે સૌ જળ ભરવા ગયા છે। એ જળ ભરીને સમગ્ર બોડેલીની પ્રદક્ષિણા કરીને નર્મદેશ્વર મહાદેવ મંદિરે જઈને મહાદેવજીને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે। આ ધર્મ જાગૃતિ જે સમગ્ર ગ્રામજનો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે તે બદલ અમે મંદિરગણ સૌ એમનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ ધર્મ જાગૃતિ માટે આ મંદિર હંમેશા કાર્યરત રહેશે। હર હર મહાદેવ, બમ બમ ભોલે। હર મહાદેવ, હર હર મહાદેવ। મારું નામ કશ્યપ કુમાર શુક્લા, નર્મદેશ્વર મહાદેવ મંદિર મંડળના સભ્ય છીએ।